નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઈસવીસન 2026નું વર્ષ દેશ અને દુનિયા માટે કેવું રહેશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. અગાઉના એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ. જે લોકો કદાચ જોવાનું ચૂકી ગયા હોય, રહી ગયા હોય, અગર તો જૂના એપિસોડ જોવા હોય તો આપ યુટ્યુબ ઉપર આ બધા એપિસોડ બિલકુલ સારી રીતે જોઈ શકો છો. ઈસવીસન 2026માં ગ્રહોના આધારે એમ કહી શકાય, ગોચર ગ્રહોના આધારે શનિ, ગુરુ અને રાહુના અને સાથે મંગળ મહારાજ પણ ન ભૂલવા જોઈએ, ગુરુ મહારાજને ન ભૂલવા જોઈએ, બુધને ન ભૂલવા જોઈએ. 9 ગ્રહોના અસર દેશ અને દુનિયા ઉપર પડતી હોય છે. અને જ્યારે જ્યારે ગ્રહણ બનતા હોય છે, ગ્રહણ થતા હોય છે, તેના આજુબાજુના સમયમાં પણ કંઈક ને કંઈક રીતે નેગેટિવ અશુભ બનાવો દેશ અને દુનિયામાં બનતા હોય છે. દેશ અને દુનિયામાં અત્યારે મેં ગયા એપિસોડમાં વાત કર્યું કે સંઘર્ષનો યુદ્ધનો માહોલ જેવું રહેવાનું છે. શનિ મહારાજ મીન રાશિમાં ચાલે છે, જળ તત્વમાં છે. રાહુ મહારાજ શનિના ઘરમાં છે, કુંભ રાશિમાં ચાલે છે. 26ના વર્ષમાં 2026માં આ જ રહેવાની છે પોઝિશન. તો શનિ મહારાજ એ ઓઇલના કારક છે, કાળી વસ્તુના, પેટ્રોલના કારક કહેવાય શનિ મહારાજ. રાહુ મહારાજ શનિના ઘરમાં છે, એટલે કંઈક ને કંઈક એને હાંસલ કરવાનું, સત્તા હાંસલ કરવાની, કંઈક વર્ચસ્વ જમાવવા માટેનો આવા યોગો બનવાની સંભાવના કહી શકાય. શનિ મહારાજ વાયુ તત્વના ગ્રહ છે, જળ તત્વમાં બિરાજમાન થયા છે, ચાલે છે. કુંભ રાશિ વાયુ તત્વમાં ચાલે છે, એટલે એમ કહી શકાય કે કુદરતી હોનારત, ચાહે તો વંટોળિયો હોય, વાવાઝોડું હોય કે બીજા કોઈ કુદરતી નેગેટિવ બનાવ બનવાની સંભાવના કહી શકાય. આમ જનતાના કારક શનિ મહારાજ ગણાય છે. તો આ ગ્રહોને લઈને જનતાને થોડી પરેશાની ઊભી થવાની છે. દેશ અને દુનિયાનો માહોલ 2026માં એટલો અનુકૂળ ન કહી શકાય. ભાવોના નિયંત્રણ, શેર બજાર હોય કે જો તો ધાતુ હોય, સોનું ચાંદી તાંબુ કે કંઈક પણ ધાતુના કંઈક મોટી ઉથલપાથલો, નાની મોટી ઉથલપાથલો થવાની સંભાવના કહી શકાય. તો આ બાબતે અને હીરાની વાત કરવી છે તો હીરામાં તો અત્યારે જે કહેવાય છે કે લેબ ગ્રોન, પ્રયોગશાળાની અંદર બનાવટી હીરા ઉગે છે, લેબ ગ્રોન કહેવાય. તો એ હીરા છે અને રિયલ હીરા ઓરિજિનલ, એની વચ્ચે લોકોને થોડુંક અસમંજસ રહેશે અને સાચવીને સંભાળીને મોટી પાર્ટીઓમાં કામ કરવાનું સૂચન થાય છે. એકંદરે 2026નું વર્ષ એટલું અનુકૂળ આવતું નથી. માર્ચ મહિનાની આસપાસ અને ઓગસ્ટની આસપાસ કંઈક ને કંઈક રીતે થોડાક વધારે ટેન્શનવાળા બનાવો બનવાની સંભાવના કહી શકાય. તો આ બધી સામાન્ય વાતો કરી છે. ગ્રહોના આધારે આપણે આ બધી વાતો ચાલુ કરી છે અને આની શક્યતા, ગ્રહોના આધારે આવી શક્યતા રહેવાની સંભાવના છે. એ સાથે મારે જણાવવું જોઈએ, વ્યક્તિગત દરેકના ગ્રહો અલગ અલગ હોય છે અને એ રીતે દરેકને અલગ અલગ રીતે ફળ મળતું હોય છે. માટે
દરેક વ્યક્તિએ પોતાના જન્મના ગ્રહો તપાસીને પછી જ આગળના કામકાજ નવા કરવા જોઈએ. કંઈક પરિવર્તન કરવું હોય અગર તો કંઈક બીજી રીતે નિર્ણય લેવા હોય તો ચોક્કસ આપના જન્મના ગ્રહોને બરાબર યોગ્ય તપાસીને પછી જ આગળ વધવું જોઈએ. તો આ બધી વાતો છે, સ્વીકારજો, લાઈક કરજો, શેર કરજો. નવા વિષય સાથે, નવી વાતો સાથે પાછા આપણે મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.